છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં ધાર્મિકતાનું મહત્વ તેના નામમાં જ દેખાઈ આવે છે। ત્યારે શહેરમાં આવેલી ગાયત્રી શક્તિપીઠમાં દર મહિને 80 થી 100 જેટલા ગાયત્રી યજ્ઞ નિઃશુલ્કપણે થઈ રહ્યા છે। આ સંસ્થાના કુલ 150 થી વધુ કાર્યકર્તાઓ છે, જે શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈ યજમાનોની ઈચ્છા પ્રમાણે તેમના ઘરે અથવા તો કારખાનાના સ્થળે નિઃશુલ્ક જઈને કરી રહ્યા છે। અત્રેની ગાયત્રી શક્તિપીઠની અંદર ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં લોકોના ઘરે અમારા તાલીમ પામેલા બહેનો છે એ ગાયત્રી યજ્ઞ કરવા માટે જાય છે। તો એમાં અત્રે રજિસ્ટ્રેશન કરવાનું હોય, ₹200 ભરી અને અત્રે નામની નોંધણી કરવામાં આવે છે। ત્યારબાદ આપણું સરનામું છે લેવામાં આવે છે। જે ₹200 અહીંયા રજિસ્ટ્રેશન લેવામાં આવે છે, એમાં ₹100નું સદ સાહિત્ય દેવામાં આવે છે। એમાં પછી જે યજ્ઞ અંદર જે ઔષધિ આવે છે એ ઔષધિ પણ આપવામાં આવે છે। ત્યારબાદ એક સ્થાપન પણ આપવામાં આવે છે, સર્વો સૂચિ અને યજ્ઞકુંડ વગેરે આપવામાં આવે છે। ત્યારબાદ આપના ઘરે અમારા પરિજનો, કોઈ પણ 2 પરિજનો આપને ત્યાં આવી અને 2 થી 2.5 કલાક આ ગાયત્રી યજ્ઞ છે એ સંપન્ન કરવામાં આવે છે। ગાયત્રી યજ્ઞ એ આપણી ઋષિ પરંપરા છે અને કોઈ પણ આપણા ઘરની અંદર કોઈ અશુદ્ધિ હોય, કોઈ અપવિત્રતા હોય તો મંત્રના માધ્યમ દ્વારા એ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને આ યજ્ઞની અસર છે એ 6 માસ સુધી આપણા ઘરની અંદર એનું વાતાવરણ છે રહે છે। ગાયત્રી યજ્ઞ માટે અત્રેથી અહીંયા ટેમ્પલેટ આપવામાં આવે છે। એમાં બહુ ખાસ જાજી બાબતો હોતી નથી, જાજી વસ્તુ હોતી નથી। તમારે અબીલ ગલાલ, કંકુ છે, સોપારી છે, નાળાચડી છે, એક 250 ગ્રામ શુદ્ધ ગાયનું ઘી લેવાનું હોય છે અને 3 કિલો કાષ્ઠ, જેમાં કોઈ પીપળો છે, આંબો છે, સવન છે, એ 3 કિલો કાષ્ઠ લેવાના હોય છે અને આ મંત્રોચ્ચાર સાથે 3 કલાકની વિધિ છે એ ગાયત્રી યજ્ઞની સંપન્ન થાય છે। વર્ષ 2024માં એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીમાં શહેરના વિવિધ વિસ્તારો તેમજ ગાયત્રી મંદિરે થઈને કુલ 1261 યજ્ઞ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવે તે માટે 15 કુંડીના યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું।